વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉના પ્રકરણમાં આનુવંશિક ભાતના જનીનિક આધાર વિશે અભ્યાસ કર્યો. મેન્ડલના સમયમાં કારકો કે જે આનુવંશિક ભાતનું નિયંત્રણ કરે છે તેના વિશે કોઈ સ્પષ્ટતા નહોતી. 100 વર્ષ પછી અનુમાનિત જનીન દ્રવ્ય કે જેને આનુવંશિક દ્રવ્ય કહીએ છીએ એનો આપણને ખ્યાલ આવ્યો કે મોટાભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય DNA ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ છે. ધોરણ 11માં પણ આપણે અભ્યાસ કરી ગયા કે ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડનો શું છે? પોલિમર છે. તો જૈવિક તંત્રમાં બે પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે છે. જૈવિક તંત્રમાં આપણને બે પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે છે. એક છે DNA અને બીજું છે RNA. DNAની આપણે વાત કરીએ તો જેને આપણે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ કહીએ છીએ, RNAને આપણે રિબોન્યુક્લિક એસિડ કહીએ છીએ. તો આમ ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડના પોલિમર છે. DNA ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડના શું છે? પોલિમર છે. આપણે જોઈએ તો એ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડના શું છે? પોલિમર છે. એક લાંબો પોલિમર છે. મોટાભાગના સજીવોમાં DNA આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે અને કેટલાક વાયરસમાં આપણે જોઈએ તો આનુવંશિક દ્રવ્ય તરીકે RNA હોય છે. મિત્રો, RNA મોટાભાગે સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે. આ ઉપરાંત આપણે જોઈએ તો RNA અનુકૂલકારક, સંરચનાત્મક તેમજ કેટલીક સ્થિતિમાં ઉત્પ્રેરક અણુ તરીકે વર્તે છે. ઉત્પ્રેરક એટલે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. તો મિત્રો, આપણે DNAનો અભ્યાસ કરવાનો છે. તો DNA શું છે તેની લંબાઈ વ્યાખ્યાયિત કરી કોઈ પણ સજીવમાં DNAની લંબાઈ જણાવો એવો પ્રશ્ન આપણને પૂછાય છે. તો આપણે જોઈએ તો DNAની લંબાઈની આપણે વાત કરીએ તો DNAમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ કે ન્યુક્લિયોટાઇડ્સ જોડ સંબંધિત બેઇઝ જોડની સંખ્યાને, જે બેઇઝની જે જોડ છે તેની સંખ્યાને DNAની લંબાઈ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પહેલો પ્રશ્ન આપણો એવો છે કે DNAની લંબાઈ વ્યાખ્યાયિત કરવાની છે. તો કેવી રીતે તમે DNAની લંબાઈને વ્યાખ્યાયિત કરી શકો? તો આપણે DNAમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ, આપણે 11મા ધોરણમાં ભણી ગયા DNAમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ કે ન્યુક્લિયોટાઇડ્સ જોડ સંબંધિત બેઇઝ જોડની સંખ્યાને DNAની લંબાઈ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તમે જુઓ 5 × 174 બેક્ટેરિયોફેઝની આપણે વાત કરીએ તો એમાં 5386 ન્યુક્લિયોટાઇડ છે. બેક્ટેરિયોફેઝ લેમ્ડા તો 48502 બેઇઝ જોડ. ઈ કોલાઈની વાત કરીએ આપણે તો 4.6 × 10⁶ પર બેઇઝ જોડ. મનુષ્યના એકકીય DNAની વાત કરીએ આપણે તો 3 × 3 × 10⁹ બેઇઝ જોડ. તો અહીંયા આપણને સજીવના DNAની લંબાઈ તરીકે આપણને ઉદાહરણ આપેલા છે. ત્યાર પછી આપણે જોઈએ તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના
વર્ણો. તો એના વિશે જોવાનું છે આપણે. તો મિત્રો આપણે સૌ પ્રથમ એ જોઈએ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના. તો એ સંરચના જોઈએ એ પહેલાં આપણે એવું પણ લખી શકીશું ને કે જેમ અત્યારે આપણે જોયું કે ડીએનએની આ બધા જુદા જુદા સજીવોની જે વાત કરીએ પ્રશ્ન અલગ પૂછાય છે. એ પ્રશ્ન એવી રીતે પૂછાય કે ડીએનએ શું છે તેની લંબાઈ વ્યાખ્યાયિત કરી કોઈ પણ 4 સજીવમાં ડીએનએની લંબાઈ જણાવો. એ આપણે આની અંદર નથી લખવાનું. એના પછી આપણો પ્રશ્ન છે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના સવિસ્તર વર્ણવો. અથવા એ પ્રશ્ન એવી રીતે પૂછાય આપણને આમાંથી કે ન્યુક્લિયોટાઇડ કયા ઘટકો ધરાવે છે તેના નામ આપી તેના દ્વારા પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ સમજાવો. તો મિત્રો આપણે સૌપ્રથમ જોઈશું ન્યુક્લિયોટાઇડના ઘટકો કયા. તો ન્યુક્લિયોટાઇડના ઘટકો છે પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા છે, નાઇટ્રોજન બેઝ છે અને ફોસ્ફેટ જૂથ છે. તો આપણે પેન્ટોઝ શર્કરાની આપણે વાત કરીએ તો પેન્ટોઝ શર્કરા આરએનએમાં કઈ હોય છે તો રિબોઝ છે. ડીએનએમાં તો ડીઓક્સીરિબોઝ છે. ડીઓક્સીરિબોઝ કરતાં રિબોઝના બીજા નંબરના કાર્બન સ્થાન પર વધારાનું શું હોય OH જૂથ બંધારણની દૃષ્ટિએ આપણે જોઈએ તો. ત્યાર પછી આપણે નાઇટ્રોજન બેઝની વાત કરવાની છે. તો એ 2 પ્રકારના છે, પ્યુરિન અને પિરિમિડિન. એમાં છે એડેનિન કે જેને આપણે એ વડે દર્શાવીએ છીએ, ગ્વાનિન જેને આપણે જી કહીએ છીએ. પિરિમિડિનની અંદર સાઇટોસિન સી, થાઇમિન ટી અને યુરેસિલ યુ. બીજું મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે થાઇમિન કે જે 5 મિથાઇલ યુરેસિલ ડીએનએમાં જોવા મળે છે. આરએનએમાં થાઇમિનને બદલે યુરેસિલ યુ જોવા મળે છે. યાદ રાખવાનું છે આપણે. ડીએનએમાં થાઇમિન હોય પણ યુરેસિલ ના હોય, જ્યારે આરએનએમાં થાઇમિન ના હોય અને શું જોવા મળે છે યુરેસિલ જોવા મળે છે. ત્રીજું છે ફોસ્ફેટ જૂથ. તો આ ન્યુક્લિયોટાઇડના ઘટકો છે. તો મિત્રો ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય? ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય? તો આપણે જોઈએ તો ન્યુક્લિયોસાઇડની આપણે વાત કરીએ તો ન્યુક્લિયોસાઇડમાં શું હોય છે તો પેન્ટોઝ શર્કરા, પેન્ટોઝ શર્કરા, રિબોઝ અથવા ડીઓક્સીરિબોઝ, ડીઓક્સીરિબોઝ ના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે નાઇટ્રોજન બેઝ N ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાતા શું બને છે ન્યુક્લિયોસાઇડ બને છે. શું કહ્યું આપણે કે પેન્ટોઝ શર્કરાના રિબોઝ અથવા ડીઓક્સીરિબોઝ, જો આરએનએ બનાવવો હોય તો રિબોઝ અને ડીએનએ બનાવવો હોય તો ડીઓક્સીરિબોઝના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે નાઇટ્રોજન બેઝ N ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાતા શું બને છે ન્યુક્લિયોસાઇડ. શું બને છે ન્યુક્લિયોસાઇડ. તો દાખલા તરીકે આપણે જોઈએ, એક ઉદાહરણ આપું તમને. દાખલા તરીકે એડિનોસાઇન
સાઇન અથવા ડીઓક્સી એડિનોસાઇન ડીઓક્સી એડિનોસાઇન. એવી જ રીતે ગ્વાનોસાઇન અથવા ડીઓક્સી ગ્વાનોસાઇન. એવી જ રીતે આપણે જોઈએ તો સાઇટિડીન અથવા ડીઓક્સીસાઇટિડીન. એ સિવાય જોઈએ તો યુરિડીન અથવા ડીઓક્સીથાઇમિડીન. ઓકે, તો આપણે આ ન્યુક્લિયોસાઇડની વાત કરીએ. હવે આપણે જોવાનું છે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ તો ન્યુક્લિયોસાઇડના પાંચમા કાર્બનના OH સમૂહ સાથે ફોસ્ફોએસ્ટર બંધ વડે જોડાતા રિબોન્યુક્લિયોટાઇડ અથવા ડીઓક્સી ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થાય છે. તો આપણે આને શું કહ્યું? ન્યુક્લિયોટાઇડ. શું કહીએ છીએ? ન્યુક્લિયોટાઇડ. આવી જ રીતે આપણે જોઈએ તો ડાયન્યુક્લિયોટાઇડ કોને કહેવાય? તો બે ન્યુક્લિયોટાઇડ ત્રીજો અને પાંચમા કાર્બન વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરે છે. આ રીતે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે. તો આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની જે રચના છે એને અનુલક્ષીને આપણે આ સમજી લઈએ. દાખલા તરીકે આપણે આની વાત કરીએ. તમે જુઓ, આ જે છે આ શૃંખલા બંને દોરી છે. તમે જો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, તમે જુઓ આ જે છે પેન્ટોસ શર્કરા છે, એનો આ કયો કાર્બન કહેવાય? પ્રથમ કાર્બન. આ કયો કાર્બન કહેવાય? તમે જુઓ, આ જે છે એ કયો કાર્બન? પ્રથમ કાર્બન. આ કયો? બીજો. આ જે છે કયો કાર્બન? ત્રીજો. અને આ જે છે કયો કાર્બન? ચોથો. અને આ કયો? પાંચમો. ઓકે, સારું. તો તમે જુઓ અહીંયા પ્રથમ કાર્બન સાથે શું જોડાય? પ્યુરિન કે પિરિમિડિન. બરાબર. તો આ રચનાને આપણે શું કહેતા હતા? ન્યુક્લિયોસાઇડ. પણ પાંચમા કાર્બન સાથે શું જોડાય? ફોસ્ફેટ. તો આખી રચના શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. ઓકે, સારું. હવે આ ન્યુક્લિયોટાઇડ અને આ બીજો ન્યુક્લિયોટાઇડ, આ બે જોડાય. બે ન્યુક્લિયોટાઇડ કયા બંધ વડે? ફોસ્ફોડાયસ્ટર બંધ વડે. કયા બંધ વડે? ફોસ્ફોડાયસ્ટર બંધ વડે. તો આનો ત્રીજો અને આનો કયો? પાંચમો. તો આપણે લખાય 3 અને 5. ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાય તો શું બને? ડાયન્યુક્લિયોટાઇડ. આટલી જે રચના બની એ શું કહેવાય? ડાયન્યુક્લિયોટાઇડ. પણ આવા અસંખ્ય જોડાય. તમે જુઓ, આવા આપણે જોઈએ તો તમે જુઓ અસંખ્ય જોડાયા છે. આવા અસંખ્ય જોડાય તો શું બની? આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. તો આપણે કહીએ ને કે આ પ્રમાણે નિર્માણ પામેલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની શર્કરા મુક્ત ફોસ્ફેટ સમૂહ ધરાવતા એક છેડાને કયો છેડો કહીશું આપણે? 5, એટલે કે પાંચમા નંબરનો કાર્બન. અને બીજો છેડો ત્રીજા કાર્બન પર OH સમૂહ. તો અહીંયા 5 છે, તો અહીંયા કયો આવશે? તમે જુઓ, આ ત્રીજો કયો સમૂહ? OH સમૂહ ધરાવતા છેડાને કયો છેડો કહેવાય? 3 છેડો. તો એક 5 અને એક કયો આવે? 3.
તો શર્કરા અને ફોસ્ફેટ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના આધારનું શું કરે છે? નિર્માણ. જ્યારે શર્કરાના છેડે જોડાયેલ નાઇટ્રોજન બેઝ આધારથી તે શું થાય છે? ઉપસી આવે છે. તમે જો આ નાઇટ્રોજન બેઝ આધાર છે એટલે આ ભાગ શું થાય છે? ઉપસી આવે છે. ઓકે, તો આ કોની વાત થઈ? આ આખી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની. સારું, હવે આપણે ડીએનએના સંશોધન અંગેની માહિતી આપીશું. આટલી જ જે શૃંખલા જે છે એ આપણે કઈ કહેવાય? આટલી જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. ઓકે, તો આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના ભણ્યા. હવે આપણે જોવાનું છે કે ડીએનએના સંશોધન અંગેની માહિતી આપણે વૈજ્ઞાનિકોને અનુલક્ષીને જોવાની છે. તો આપણે જોઈએ તો ફ્રેડરિક મિશરે 1869માં કોષ કેન્દ્રમાં જોવા મળતા એસિડિક પદાર્થ તરીકે ડીએનએની ઓળખ કરી. તેનું નામ ન્યુક્લિયન આપ્યું. લાંબા પોલિમરનું અલગીકરણ મુશ્કેલ હોવાથી ખૂબ લાંબા સમય સુધી ડીએનએની રચનાની જાણકારી પ્રાપ્ત થઈ નહીં. મોરિસ અને વિલ્કન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન દ્વારા આપવામાં આવેલી એક્સ-રે વિવર્તનની માહિતીને આધારે 1953માં જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએની સંરચના સમજાવતું બેવડી કુંતલમય રચનાનું મોડલ રજૂ કર્યું અને તેની સમજૂતીમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની વચ્ચે બેઇઝ જોડ રચના મુખ્ય બાબત હતી. અવલોકનને આધારે સમજાવ્યું કે ડીએનએમાં એડેનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને શું રહે છે? સમાન રહે છે. તો અહીંયા આપણે ડીએનએની અંદર આવેલી 2 પોલીન્યુક્લિયોટાઇડ જે શૃંખલા છે એની વચ્ચેની બેઇઝ જોડની અહીંયા આપણને વાત કરેલી છે. તો જુઓ મિત્રો, અહીંયા તમે જુઓ, આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા 5 થી 3 અને આ બાજુથી વિરુદ્ધ દિશામાં 3 થી કઈ આવશે? 5. તો તમે જુઓ, આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અને આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. તમે જુઓ, ઇર્વિન ગ્રાફ પ્રમાણે એડેનિન સામે શું છે? થાઇમિન. થાઇમિન સામે શું છે? એડેનિન. ગ્વાનિન તો સાઇટોસિન. કેમ થાઇમિન? તો ડીએનએના બંધારણમાં યુરેસિલ યુ હતો નથી. તો અહીંયા ઇર્વિન 4 ગ્રાફના અવલોકનને આધારે સમજાવ્યું કે ડીએનએમાં એડેનિન અને થાઇમિન અને ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને શું હોય છે? સમાન હોય છે. તો આવી આપણને ડીએનએની બેવડી કુંતલમય રચનાની મુખ્ય ખાસિયતો આપેલી છે. તો પરીક્ષામાં પૂછાય છે કે ડીએનએની બેવડી કુંતલમય રચનાની મુખ્ય ખાસિયતો જણાવો. તો આપણે એની 4 ખાસિયતો છે, 5, એ 5 જણાવવાની છે. તો તમે જુઓ, ડીએનએમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો આધાર શર્કરા ફોસ્ફેટથી બનેલો અને નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવેલ હોય છે. તો તમે જુઓ, આધાર તમે જુઓ, એને એવું કહ્યું કે આ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. બરાબર? શૃંખલાનો આધાર શર્કરા ફોસ્ફેટથી બનેલો છે. તમે જુઓ, આ ફોસ્ફેટ અને આ શર્કરા. બરાબર? શૃંખલાનો આધાર શર્કરા ફોસ્ફેટથી બનેલો છે. જ્યારે નાઇટ્રોજન બેઝ તમે જુઓ અંદરની બાજુએ છે, આ નાઇટ્રોજન બેઝ છે, પ્યુરિન અને પિરિમિડિન. બરાબર? તો એ અંદરની તરફ આ રીતે પ્રક્ષેપિત થયેલા છે. તમે જુઓ અંદરની બાજુએ, બધાની અંદર જુઓ છે. અને આ કયા તરીકે ઓળખાય છે? આધાર તરીકે. સારું, બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે. એક શૃંખલાની ધ્રુવતા કઈ છે? 5 થી 3 તરફ, જ્યારે બીજી શૃંખલાની 3 થી 5 તરફ. તો આ બીજી ખાસિયત છે. નંબર 3, તો બંને શૃંખલાના નાઇટ્રોજન બેઝ આ રહે નાઇટ્રોજન બેઝ, એડેનિન, થાઇમિન, પ્યુરિન અને પિરિમિડિન. તો નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે
હાઇડ્રોજન બંધ દ્વારા જોડાઈને આખી એક બેઝ જોડ બનાવે છે. તમે જુઓ એમાં એવું છે એડેનિન અને થાઇમિન બંને વચ્ચે દ્વિબંધ હોય, પણ એ બંધ એચ બંધ જ છે. એટલે કે પ્રતિસમાંતર જે આ શૃંખલા છે એમાં એડેનિન અને ગ્વાનિન વચ્ચે 2 એચ બંધ છે. જ્યારે તમે જુઓ અહીંયા ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે કેટલા બંધ છે? 3 બંધ છે. તેના પરિણામે પ્યુરિનની સામે હંમેશા શું હોય? પિરિમિડિન આવે છે. તેથી કુંતલની બંને શૃંખલાઓ વચ્ચે લગભગ સમાન અંતર જળવાઈ રહે છે. બંને શૃંખલાઓ જમણેરી કુંતલ પામેલી હોય છે. કઈ બાજુથી? જમણેરી કુંતલ પામેલી હોય છે. કુંતલનો ગર્ત આપણે જોઈએ તો કુંતલની આપણે વાત કરીએ તો તમે જુઓ અહીંયા આપણે આ કુંતલ છે આપણી પાસે, આ કુંતલ. ચલો, બંને શૃંખલાઓ જમણેરી, કઈ બાજુથી? જમણેરી કુંતલ પામેલી હોય છે. કુંતલનો ગર્ત 3.4 નેનોમીટર. આ જે ગર્ત જે છે એની આપણે વાત કરીએ તો 3.4 નેનોમીટર, એટલે કે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર હોય. તેના પ્રત્યેક વળાંકમાં 10 જોડ. કેટલી લેવાની? 10. તમારે અહીંથી લેવાની તે અહીંયા સુધી કેટલી થશે ટોટલ? 10. 1 2 3 4 5 6 7 8 9 અને આ 10 બેઝ જોડ જોવા મળે. તો એક કુંતલમાં 2 ક્રમિક જોડ વચ્ચેનું અંતર કેટલું થાય? 2 ક્રમિક જોડ વચ્ચેનું અંતર કેટલું થાય? 0.34 નેનોમીટર. મેં કહ્યું એમ 1 નેનોમીટર બરાબર 10⁹ મીટર. તો 10 બેઝ જોડ, એક કુંતલમાં 2 ક્રમિક જોડ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર, અને કુંતલનો ગર્ત આપણે જોઈએ તો 3.4 નેનોમીટર હોય છે. બેવડા કુંતલમાં એક બેઝ જોડ પર બીજી સ્થિત હોય જ છે. હાઇડ્રોજન બંધની હાજરી પણ કુંતલમય રચનાને શું બનાવે છે? સ્થાયિત્વ, એટલે કે સ્થાયી બનાવે છે, સ્થાયિત્વ પ્રદાન કરે છે. તો અહીંયા આપણી પાસે આ ડીએનએની બંને વચ્ચેનું અંતર 20 એંગસ્ટ્રોમ છે. ડીએનએની બેવડી કુંતલમય રચના આપણને દર્શાવેલી છે ને આપણે આ રીતે દોરવાની રહેશે. ઓકે, સારું. ત્યાર પછી આવે છે મધ્યસ્થ પ્રણાલી. ટૂંકમાં સમજાવો. અથવા HFC ક્રિકની પ્રસ્થાપિત પ્રણાલી વર્ણવો. તો આપણે જોઈએ તો ડીએનએ તેની આનુવંશિક માહિતી સંદેશાવાહક આરએનએને આપે છે. મિત્રો બરાબર સાંભળજો. ડીએનએ તેની આનુવંશિક માહિતી સંદેશાવાહક એટલે કે મેસેન્જર આરએનએને આપે છે. સંદેશાવાહક આરએનએ એટલે કે મેસેન્જર આરએનએ અને વાહક આરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ ની મદદથી કોષમાં પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. સંદેશાવાહક આરએનએ અને વાહક આરએનએ એટલે કે મેસેન્જર આરએનએ અને ટ્રાન્સફર આરએનએ ની મદદથી કોષમાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય છે. આ એક જ દિશામાં વહેતા માહિતીના પ્રવાહને FHC ક્રિક વૈજ્ઞાનિકે આણ્વિક જીવવિજ્ઞાનમાં પ્રસ્થાપિત પ્રણાલી તરીકે સૂચવ્યો છે. તો આપણે આવી આનુવંશિક માહિતી ડીએનએમાંથી મેસેન્જર આરએનએ ને પછી પ્રોટીનના ક્રમમાં ડીએનએથી આગળ વધે છે
એ આપણે આગળ છે પ્રત્યાંકન અને ભાષાંતરવાળી જે થિયરી છે ને એમાં વિસ્તૃત ચર્ચા કરીશું. અહીંયા તો ખાલી આપણે આ રીતે જ ખાલી સેન્ટ્રલ ડોગ્માની જોઈએ તો તમે જુઓ અહીંયા આખો કોષ છે, બરાબર, ધ્યાન આપજો. આ આખો શું છે? કોષ છે, બરાબર. આ કોષ કેન્દ્ર છે, એની અંદર ડીએનએ છે, બરાબર. હવે ડીએનએનું સ્વયંજનન થાય છે ત્યારે અહીંયા પ્રત્યાંકનની પ્રક્રિયા થઈને મેસેન્જર આરએનએ બનશે. ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બનવાની પ્રક્રિયાને શું કહેવાય? પ્રત્યાંકન. હવે મેસેન્જર આરએનએ બની ગયો છે. આ ડીએનએ જનીનિક માહિતી કોને આપી? પ્રોટીન બનાવવા માટેની મેસેન્જર આરએનએની. મેસેન્જર આરએનએ હવે એમિનો એસિડને લઈને ક્યાં આવશે? કોષરસમાં. કોષરસમાં આવે ત્યારે એ રિબોઝોમ ઉપર જશે. રિબોઝોમ ઉપર જઈને પ્રોટીન બનાવવાની પ્રક્રિયા કરશે ટ્રાન્સફર આરએનએની મદદથી, બરાબર. આ પ્રક્રિયાને શું કહેવાય? ભાષાંતર. શું કહેવાય? ભાષાંતર. પણ કેટલાક વાયરસમાં આનુવંશિક માહિતીનો પ્રવાહ વિપરીત દિશામાં હોય છે. આ કોની વાત કરી આપણે? વાયરસની વાત કરી છે. કેટલાક વાયરસમાં આનુવંશિક માહિતીનો પ્રવાહ વિપરીત દિશામાં હોય છે, એટલે કે આનાથી ઊંધી પરિસ્થિતિ હોય. ખ્યાલ આવી ગયો? તો આપણને એકવાર પૂછાઈ ગયું છે મધ્યસ્થ પ્રણાલી અથવા પ્રસ્થાપિત પ્રણાલી અથવા સેન્ટ્રલ ડોગ્મા ટૂંકમાં રજૂ કરો, તો આપણે ખાલી આટલું દર્શાવવાનું હોય છે. ઓકે, તો આપણે આટલું લખીએ છીએ. તો મિત્રો આપણે અહીંયા કોના વિશે જોયું? તો મધ્યસ્થ પ્રણાલી ટૂંકમાં સમજાવો. તો તમે જુઓ, આજે આપણે ક્યાં સુધી જોયું છે, કેટલી વાત કરી આપણે. તો આપણે જોઈએ તો આપણે સૌપ્રથમ જૈવિક તંત્રમાં જોવા મળતા ન્યુક્લિક એસિડની ચર્ચા કરી, ત્યાર પછી ડીએનએ શું છે તેની લંબાઈને વ્યાખ્યાયિત કરી, 4 સજીવમાં ડીએનએની લંબાઈ જોઈ, ત્યાર પછી આપણે ન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના જોઈ. એમાં આપણે ન્યુક્લિયોટાઇડના ઘટકો જોયા, પેન્ટોઝ, શર્કરા, નાઇટ્રોજન બેઝ, ફોસ્ફેટ જૂથ. ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય? ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય? અને ત્યાર પછી આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવી. અને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવી 2 શૃંખલા બની અને એકને વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ ત્યારે ડીએનએની જે રચના થઈ એની આપણે સમજૂતી મેળવી. એટલે કે ડીએનએની બેવડી કુંતલમય રચનાની મુખ્ય ખાસિયતો વિશે આપણે જોયું, બરાબર. એટલે કે ડીએનએની બેવડી કુંતલાકાર રચના જોઈ. ત્યાર પછી આપણે આ મધ્યસ્થ પ્રસ્થાપિત પ્રણાલી ટૂંકમાં સમજી ગયા છે, ડિટેલમાં નથી સમજ્યા. ડિટેલમાં આવશે પ્રત્યાંકન અને ભાષાંતર, એ થિયરીઓ પાછળ આપણે ડિટેલમાં ભણવાની છે. તો અહીંયા સુધી આપણે જોઈએ છે. આના પછીનું જે છે ડીએનએ કુંતલનું પેકેજિંગ, જે આપણે આવતા લેક્ચરમાં જોઈશું મિત્રો.